વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત ગાંધીનગર સુધી પહોંચ્યો છે વાહનોની નોંધણીનો વિવાદ। વાહનોની કામગીરી સાથે જોડાયેલા ડીલરો ગાંધીનગર પહોંચ્યા છે। જી હાं, ગાંધીનગરમાં વાહન વ્યવહાર વિભાગને રજૂઆત કરવામાં આવી છે। આરસી અને આધાર મેચની કામગીરી જૂની પદ્ધતિથી કરવાની માંગ તેઓની છે। નવી પદ્ધતિના કારણે હજારો વાહનો અને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, વાહનોની નોંધણીનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે। વાહન ચાલકો ગાંધીનગરમાં વાહન વ્યવહાર નિગમને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। શું રજૂઆત છે તેઓની? જી, મહત્વનું છે કે વાહન વ્યવહારના જે અધિકારી છે તેમને રજૂઆત કરવા માટે આજે રાજ્યભરના ટુ વ્હીલર્સના જે ડીલર્સ છે તેઓ પહોંચ્યા હતા। 45 દિવસથી આરટીઓની જે ઓનલાઈન કામગીરી છે તે બંધ છે ને તેના પરિણામે ડીલર્સને પરેશાની થતી હોવાની જે રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। ટુ વ્હીલર, ફોર વ્હીલર હોય કે પછી ટ્રકના ડોક્યુમેન્ટ હોય તેમાં નામ ટ્રાન્સફર થતા નથી, કેમ કે ઓનલાઈન કામગીરી જે આરટીઓની 45 દિવસથી બંધ છે તો તેના કારણે તેને નામ ટ્રાન્સફરમાં ડીલર્સ સતત મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેના પગલે નામ ટ્રાન્સફર થયા વિનાના વાહનો માર્કેટમાં ફરી રહ્યા હોવાની તેમની સૌથી મુખ્ય રજૂઆત હતી। અને જો આવા વાહનોનો અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ તેમના તરફથી કરવામાં આવ્યો હતો। અગાઉ જે રીતે મેન્યુઅલી ટ્રાન્સફર નામ કરવામાં આવી જ રીતે મેન્યુઅલ પદ્ધતિથી નામ ટ્રાન્સફર ચાલુ કરવામાં આવે તેવી તેમની માંગણી છે, કેમ કે સતત સર્વરના પ્રોબ્લેમ રહેતા હોવાના કારણે જે ઓનલાઈન કામગીરી છે આરટીઓની તે બંધ રહેતી હોવાના કારણે છેલ્લા 45 દિવસથી નામ ટ્રાન્સફરની કામગીરી ઠપ છે। અને રાજ્યમાં આશરે 5000 જેટલા એવા ડીલર્સ છે કે જે આ પ્રકારે પરેશાન થઈ રહ્યા છે નામ ટ્રાન્સફર નહીં થવાના કારણે। તો આગામી દિવસોમાં આ જે સમસ્યા છે તેનો હલ આવે, તાત્કાલિક ઉકેલ કરવામાં આવે સંદર્ભમાં આજે રજૂઆત કરવા માટે રાજ્યભરના ટુ વ્હીલર ડીલર્સ છે તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। જી, ધન્યવાદ સોનલ આ સમગ્ર જાણકારી માટે। 45 દિવસથી આરટીઓની કામગીરી ઠપ છે। આરટીઓમાં નામ ટ્રાન્સફર થતું નથી। જેટલા વ્હીકલ, કાર, ફોર વ્હીલ કે ટ્રક નામ ટ્રાન્સફર થતા નથી। બજારમાં એમને ભરે છે। કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે? જે જૂની પદ્ધતિ હતી, મેન્યુઅલી નામ ટ્રાન્સફર થતું હતું તે ચાલુ કરાવવા માટે અમે આજે ગુજરાતના બધા ડીલર અહીંયા એકઠા થયા છીએ। અમને વિશ્વાસ છે આપશે અને આજે અમે એ નિર્ણયનું નિવારણ કરીને જ ઘરે જશું।